સમાચારોથી કરીએ શરૂઆત। કચ્છથી સમાચાર। ગાંધીધામ નજીક ટિમ્બર યુનિટમાં આગ લાગી છે। પડાણા નજીક પ્લાયવુડ યુનિટમાં આગ ભભૂકી ઉઠી છે। ડીપીએ કંડલા સહિત ફાયર ટીમ પહોંચી છે ઘટના સ્થળ ઉપર। નજીકમાં જ પેટ્રોલ પંપ હોવાથી લોકોમાં ભય ફેલાયો છે। ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા। આગથી લાખોનું નુકસાન થવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ભયંકર આગ છે। આગની નજીકમાં જ પેટ્રોલ પંપ આવેલું છે, જેને લઈને પણ ચિંતા જોવા મળી રહી છે। નજીકમાં જ પેટ્રોલ પંપ હોવાથી લોકોમાં ફફડાટ હોય તે સ્વાભાવિક છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે। પાણીનો જે મારો છે તે આપ જોઈ રહ્યા છો કે પેટ્રોલ પંપની અંદરથી જ ચલાવવામાં આવી રહ્યો છે। ટેન્કરો મંગાવી અને પાણીનો મારો શરૂ કરી દેવામાં આવ્યો છે। પડાણા નજીકની પ્લાયવુડ યુનિટમાં આગ ભભૂકી ઉઠી હતી અને આગ જે છે તે હજી પણ વધારે ને વધારે વિસ્તરતી જોવા મળી રહી છે। પાણીના ટેન્કર ઉપસ્થિત છે, પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે। આસપાસની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તેમાં સૌથી મોટી હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે પેટ્રોલ પંપ જે છે તે નજીક હોવાથી ચિંતા વધી ગઈ છે। જે સ્થાનિક લોકો છે તેઓ પણ પ્રયાસ કરી રહ્યા હતા કે આગ કાબૂમાં આવે। પેટ્રોલ પંપ સંચાલક સહિતના લોકોએ પણ પ્રયાસ કર્યો છે આગ કાબૂમાં લાવવા માટે। પાણીનો મારો પેટ્રોલ પંપની અંદરથી પણ ચલાવવામાં આવી રહ્યો છે। જે રીતે ટેન્કર મંગાવવામાં આવ્યા છે, પાણી છાંટવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગરમાં બેફામ બન્યા ડમ્પર ચાલકો। સ્કૂલ વાનને ટક્કર મારી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે। વાંટાવચ ગામ નજીક સર્જાયો છે અકસ્માત। અકસ્માતમાં 10 થી વધુ બાળકોની ઈજા થઈ છે। બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની પણ જાણકારી છે। તો ડમ્પર ચાલક હતો તેને સ્કૂલ વેનને ટક્કર મારી હતી। સ્કૂલના જે વિદ્યાર્થીઓ હતા તે વેનમાં સવાર હોવાની જાણકારી છે। 10 થી વધુ બાળકોને ઈજા પહોંચી હોવાની પણ જાણકારી છે। બાળકો હાલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કેટલાક બાળકો જે છે તેઓની હાલત જે છે તે ગંભીર હોવાની પણ જાણકારી મળી રહી છે। આખી સ્કૂલ વેન પલટી મારી ગઈ હતી। બાળકોને બહાર કાઢવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિકોને। સદનસીબે સમયસર એમ્બ્યુલન્સ અને 108ની સેવા મળી જવાને કારણે તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસે મેળવીશું। અક્ષય, શું છે સમગ્ર ઘટના અકસ્માતને લઈને? જી, ચોક્કસથી વાત કરવા તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી જે બેફામ ડમ્પરો પસાર થઈ રહ્યા છે, ડમ્પરના ચાલકે વધુ એક અકસ્માત સર્જ્યો છે। સાયલા પાળિયાદ હાઈવે પર સ્કૂલ વાન જે છે બાળકોને લઈ અને પરત ફરી રહી હતી તે દરમિયાન ડમ્પરના ચાલકે કારને ટક્કર મારતા કારમાં જે સવાર 10 થી વધુ બાળકો હતા તેને ઈજાઓ પહોંચી હતી અને ડમ્પર ચાલક છે અકસ્માત સર્જી નાસી છૂટ્યો છે। ખાસ કરીને જો અકસ્માત અંગેની વાત કરવામાં તો અકસ્માત એટલો ભયંકર હતો કે જે કારની ઉપરની છત છે એ છત આખી નીકળી ગઈ છે, જેને લઈને કેટલી બેફામ સ્પીડે જે ટ્રકનો ચાલક છે પસાર થઈ રહ્યો છે તેનો અંદાજો લગાવી શકાય। હાલ તો તમામ ઇજાગ્રસ્ત બાળકો છે તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસે નાસી છૂટેલા ડમ્પર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે। પરંતુ આવા ડમ્પર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એવી ક્યાંક ને ક્યાંક લોકોમાં માંગ ઉઠવા પામી છે। જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ડમ્પર ચાલક જે છે તે ફરાર છે, પોલીસ તપાસ કરશે। વાટાવચ ગામ પાસે અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। 10 થી વધુ બાળકો ઇજાગ્રસ્ત થયા છે, સારવાર હેઠળ છે। રાજકોટના ધોરાજી જામકરણોડા રોડ પર અકસ્માત। 2 ડમ્પર સામસામે ધડાકાભેર અથડાયા હતા। અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે। 2 ડમ્પર સામસામે અથડાતા ભયંકર અકસ્માત થયો। સદનસીબે કોઈ જાનહાની નથી થઈ। ડ્રાઈવરોને સામાન્ય ઈજા થતા ધોરાજી સિવિલ હોસ્પિટલ પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયા હોવાની જાણકારી મળી રહી છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે બંને ડમ્પર ચાલક સામસામે વધુ સ્પીડમાં હોવાને કારણે અકસ્માત થયો છે। બીજી તરફ ગાડી જે છે તે વચ્ચોવચ્ચ ઊભી રહી જવાને કારણે ડમ્પર ચાલકે ગાડીને બચાવવા બીજી તરફથી સ્ટીયરિંગ ફેરવી દીધું હતું, તો સામેથી આવતી ડમ્પરે તેને ટકરાયા હતા। ગાડી ચાલકને પણ નુકસાન થયું હોવાની જાણકારી છે। આ તરફ અમદાવાદના બાપુનગરમાં પણ બેફામ રફતારનો કેર જોવા મળી રહ્યો છે। કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા હતા। બેફામ કાર હંકારી ચાલક ફરાર થયો હતો। બાપુનગરની હરદાસ ચોકી પાસેનો બનાવ છે। મિત્રો સાથે ઝઘડો કરી ભાગવા જતા કર્યો હતો અકસ્માત। અકસ્માતમાં એકને ગંભીર અને અન્યને 2 લોકોને સામાન્ય ઈજા થઈ છે। અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે। હું રાત્રે દૂધ લેવા જતો હતો તે સમયે ગાડી આવીને મને આ રીતે ઉડાડી દીધો। ગાડીમાં કેટલા લોકો હતા એટલો મારા જોડે સમય જ નહોતો, કેમ કે અચાનક આવીને મારા જોડે બચવાનો પણ સમય નહોતો, એટલી સ્પीड में थी। 4-5 लोग मतलब गाली गलौज कर रहे थे आपस में, तो हम लोग यहाँ बैठे थे। हम लोग वहाँ से खाली देखने जा रहे थे वहाँ पे, तो उसने अचानक पीछे से बैक करके गाड़ी जोर से मारा। तो 2-3 लोग गाड़ी बैठे थे, उनको भी इंजरी हुई है, पैर में एक फ्रैक्चर हुआ है। फिर वो आगे लेके गया। आगे से स्पीड में कम से कम 80-90 की स्पीड थी,
हम लोग रोड क्रॉस करके इधर आ रहे थे तो उसने हमको 4-5 जन थे, सबको एक साथ घसीट दिया। 4-5 મિત્રો ભેગા થઈને બોલાચાલી થયેલી મિત્રો વચ્ચે, એમાં એક વાહન ચાલક ગુસ્સો આવી જતા ગાડી લઈને નીકળેલો અને આગળ જતા 3-4 માણસોને ઈજા કરેલી. વડોદરાથી સમાચાર. હોસ્પિટલમાં તસ્કરોનો તરખાટ. ગોત્રી GMERS હોસ્પિટલમાં ચોરી. સર્જિકલ વોર્ડમાંથી મોબાઈલની ચોરી કરતા 3 ચોર સીસીટીવીમાં કેદ થયા. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને સાજા થવાના બદલે પોતાના સામાનનું ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ. સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સુરક્ષાને લઈને અનેક સવાલો. સિક્યુરિટી દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી નહીં રખાતી હોવાનું પણ સામે આવ્યું છે. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. સર્જિકલ વોર્ડમાં આ પરિસ્થિતિ છે હાર્દિક, ચોરી થઈ રહી છે, ખુલ્લેઆમ જોવા મળી રહ્યું છે. કઈ રીતે સુરક્ષિત માનવું હોસ્પિટલને પણ હવે તો? બિલકુલ થી આ ખૂબ જ ગંભીર વાત કહી શકાય, કારણ કે સર્જિકલ વોર્ડમાં જો આ પરિસ્થિતિ હોય તો જનરલ વોર્ડમાં કયા પ્રકારની પરિસ્થિતિ હશે તેનો અંદાજો લગાવી શકાય તેમ નથી. આ સીસીટીવી ફૂટેજ જે છે જોઈ શકાય છે કે વોર્ડમાં 3 તસ્કરો જે છે તે બિંદાસ ફરી રહ્યા છે અને જે દર્દી હોય છે તેમના મોબાઈલની તપડંચી કરી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે હોસ્પિટલના જે સિક્યુરિટી ગાર્ડ છે તેમની આ ગંભીર પ્રકારની ભૂલ કહેવાય, કારણ કે ચલો કોઈ વ્યક્તિ અંદર પ્રવેશી જાય, પરંતુ સર્જિકલ વોર્ડ જે છે કે જ્યાં ગંભીર પ્રકારના દર્દીઓ સારવાર લેતા હોય છે ત્યાં આ રીતે લવર મુછિયાઓ ઘૂસી જાય અને મોબાઈલની તપડંચી કરે, તે કેટલું યોગ્ય છે સૌથી મોટો સવાલ જે છે તે ઉભો થઈ રહ્યો છે. અને તમે કીધું પ્રમાણે કે આ સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ત્યારે આ ઘટના પછી હવે ગરીબ દર્દીઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે કે પછી પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખે, તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે. આ કોઈ પહેલી ઘટના નથી, પરંતુ ભૂતકાળમાં પણ ગોત્રી જનરલ હોસ્પિટલ જે છે તે અનેક વખત આ જ રીતે વિવાદમાં આવી ચૂકી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં આ પહેલા પણ વિવાદમાં આવેલી ફરી એક વખત GMERS હોસ્પિટલ જે છે તે વિવાદમાં આવી છે. આ વખતે કારણ ચોરી છે. રમજાનમાં નવા કપડાં લેવા સગીરે ATM તોડવાનો પ્રયાસ કર્યો. લિંબાયતમાં 17 વર્ષીય સગીરે ATM મશીન તોડવાની કોશિશ કરી, પરંતુ તેને સફળતા ન મળી. જોકે તેને ATM મશીને નુકસાન પહોંચાડતા મુશ્કેલીમાં મુકાયો. મશીનના કેશ ડિસ્પેન્સર અને પ્રેઝન્ટેટરની તોડફોડને કારણે 40,000નું નુકસાન થયું છે. ઘટનાના પગલે લિંબાયત પોલીસે યુવકને શોધી અટકાયત કરી છે. યુવકની ખરાબ આદતોના લીધે પિતાએ આ સગીરને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. સુરતથી સમાચાર. ભુવાસળમાં વિદ્યાર્થીની આપઘાત મામલે રોષ. મૃતક વિદ્યાર્થીનીનું આખું ગામ આશ્રમ શાળા પહોંચ્યું છે. ગામ લોકોએ આશ્રમ સંચાલકો સામે સવાલ ઉઠાવ્યા છે. ઘટનાથી અજાણ રાખ્યા હોવાનો મૂક્યો આક્ષેપ. ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેવી માંગ. મૃતકના પિતાએ કહ્યું હતું કે હું અને મારી પત્ની શાળાએ પહોંચતા ફાંસો ખાધેલી હાલતના દીકરી બતાવી દીધી હતી. ખૂબ જ ઉતાવળમાં બધી કામગીરી કરી દેવામાં આવી હોવાનો પણ આક્ષેપ મુકાયો છે. દીકરી સાથે અચૂકતી ઘટના બની હોવાની પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી. મૃતક વિદ્યાર્થીની તાપી જિલ્લાના મૌલીપાડા ગામની વતની હતી. ઘટના સ્થળે આદિવાસી રીતિ રિવાજ મુજબ મૃતકની આત્માની શાંતિ માટે પૂજા વિધિ પણ કરવામાં આવી. એકદમ આપઘાત જેવો મને છે ને બહુ એવું થઈ ગયું કે મારી છોકરી એવું કરે એવું નથી. મેં રાજી ખુશીથી છોકરીને મોકલેલી અને પછી અહીંયા આવીને મને એવું સાંભળવા મળ્યું તો પછી હું તો હોંશ જ ખોઈ બેઠો. એટલે પછી છે ને મને ઉપર લઈ ગયા, જ્યાં આપઘાત કરેલો ત્યાં બતાવ્યો તો એને આ લોકોએ એવું ફટાફટ કામ કરી નાખ્યું કે મને પૂછ્યું ખરું પણ મને જવાબ આપવાના બી બેભાન જેવો હતો. એટલે મને વિચારવા બી મોકો નહીં દીધો આ લોકોએ. એટલે મને એવું લાગે કે આ લોકોએ છે ને ખરેખર મારી છોકરીને આમ તેમ દુષ્કર્મ કર્યો એવું લાગે. એટલે હું ન્યાય માટે એને છે ને જાણવા માગું છું. રાજકોટમાં 2 વર્ષના માસૂમની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પતિ પત્નીના ઝઘડામાં માસૂમ બાળકનો ભોગ લેવાયો. 23 ફેબ્રુઆરીએ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. કહેવત છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પણ કળયુગની આ માતાએ પોતાના જ બાળકની હત્યા કરી. પતિને શંકા હતી કે બાળક પત્નીના પ્રેમીનું છે, જેના કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો. પતિએ બાળકને પ્રેમીને આપવાનું કહ્યું અને આરોપી માતાએ બાળકને કૂવામાં ફેંકી દીધો અને પતિએ હત્યા કર્યાની વાત ઊભી કરી. જોકે પોલીસે ભેદ ઉકેલી કળયુગી માતાની પોલ ખોલી. થોરાળા પોલીસે હત્યારી માતાને ઝડપી પાડી. સુરત શહેરમાં નથી થમી રહ્યો અસામાજિક તત્વોનો આતંક. હવે સિંગણપોરમાં અસામાજિક તત્વોનો આતંક આવ્યો છે જોવામાં. 3 થી 4 શખ્સો એક વ્યક્તિને માર્યો ઢોરમાર. એક વ્યક્તિને માર મારતા વિડીયો વાયરલ થયો છે. પોલીસને સ્થળ પરથી મળ્યા છે ઘાતક હથિયારો. સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનના 500 મીટર નજીકની આ ઘટના હોવાની જાણકારી મળી રહી છે. તો
ફરી એક વખત સુરતમાં અસામાજિક તત્વો બેફામ છે, પોલીસ સરઘસ કાઢી રહી છે, અનેક લોકો સામે એક્શન લઈ રહી છે, પરંતુ આ અસામાજિક તત્વો સુધરવા તૈયાર ન હોય તેવું આવી અનેક ઘટનાઓ પરથી સાબિત થઈ રહ્યું છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, મારામારી, ગાડીને તોડફોડ કરવામાં આવી રહી છે। 3 થી 4 શખ્સોએ એક જ વ્યક્તિને માર માર્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। જી કીર્તેશ। બિલકુલ, સુરત સિંગનપુર ડભોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં સામાન્ય બાબતે એક યુવકને કેટલાક ઇસમો દ્વારા માર મારવામાં આવતા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે। જો કે મારનાર ઇસમો છે તે ઘાતક હથિયારો લઈને આવ્યા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સાથે પોલીસ દોડી ગઈ હતી ને તપાસ કરતા ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા। એટલે અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે સુરતમાં વધી રહ્યો છે, ત્યારે આવા ઇસમોને ડામવા માટે પોલીસ દ્વારા તેમને પકડવામાં આવે છે, તેમના સરઘસ કાઢવામાં આવે છે, પણ અસામાજિક તત્વો સુધરવાનું નામ નથી લેતા, તે આ ઘટના પરથી સાબિત થઈ છે। આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં એક વ્યક્તિને માર મારવામાં આવ્યો છે, દ્રશ્યોની અંદર પણ સમગ્ર ઘટના જે છે તે કેદ થઈ ગઈ છે। ભરૂચમાં ગટરમાંથી માનવ અંગ મળતા ખળભળાટ મચી ગયો છે। 3 દિવસમાં અલગ અલગ માનવ અંગો મળ્યા છે। દૂધ ડેરી નજીક ગટરમાંથી મળી રહ્યા છે માનવ અંગ। ભરૂચમાં શનિવારના રોજ દૂધ ડેરી નજીક ગટરમાં 3 દિવસ પહેલા માનવ શરીરનું માથું મળી આવ્યું હતું, જે બાદ અકસ્માતે મોતનો ગુનો દાખલ શરૂ કરાયો હતો, જેમાં માથાના ભાગનું પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું। તો રવિવાર ગટરમાંથી ધડના નીચેના અંગો મળી આવ્યા હતા, ત્યારે આજે વધુ તપાસમાં શરીરના હાથ મળી આવ્યા છે। હજુ શરીરનો ધડનો ભાગ તેમજ તેના બંને ભાગો મળી આવ્યા નથી। પોલીસ તથા સામાજિક કાર્યકર અને તેમની ટીમના પ્રયત્નોથી અત્યાર સુધીમાં શરીરના અનેક અંગો અંતરે આવેલા હોવા છતાં પણ શોધવામાં સફળતા મળી હતી। આ મૃતદેહ કોનો છે, શું હત્યા કરાઈ છે તે અંગે તપાસ શરૂ કરાઈ છે। એક ગટરમાંથી માનવ ગરદન મળી આવેલી કપાયેલી હાલતમાં। ત્યારબાદ પોલીસ તપાસ અને અમારા સંયુક્ત પ્રયાસથી થોડા જ અંતરેથી એ જ મૃતદેહનું લગભગ ગરદનથી નીચેનો ભાગ, જે ઘૂંટણથી કમર સુધીનો ભાગ મળી આવેલો। હજી પણ તેનું ગરદનથી નીચેનો એટલે ધડનો ભાગ અને 2 પગ હજી પણ બાકી છે, જે શોધવાનું ચાલુ છે। મહેસાણાના ઊંઝામાં રિક્ષા ગેંગે મુસાફરને બેસાડી ચોરી કરી તરખાટ મચાવ્યો હતો। થોડા દિવસ પહેલા ઊંઝામાં 3 જગ્યાએ પેસેન્જર બેસાડી સોનાના દાગીના સેરવી લેવાની ફરિયાદ નોંધાઈ હતી। ઊંઝા પોલીસ અને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી સહિતની તપાસ હાથ ધરી હતી, જેમાં રિક્ષામાં રિક્ષા ચાલક અને મુસાફરના સ્વાંગમાં બેઠેલી તેમના જ ગેંગની વ્યક્તિની પોલીસે તપાસ કરતા 2 આરોપીઓ ઝડપાઈ ગયા છે। આરોપીઓ પાસેથી પોલીસે સોનાના દાગીના અને રિક્ષા સહિત 5.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, તો અન્ય 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ઈસમો જે મુદ્દામાલ સાથે ઝડપાયેલા છે તેમનું નામ છે સલમાન ગુલાબ નબી વોહરા, જે આણંદના રહેવાસી છે, તથા બીજા ઈસમનું નામ છે સલમાન ખાન ઉર્ફે સલ્લુ કયુમ ખાન પઠાણ, કે જેઓ મહેમદાબાદના રહેવાસી છે, અને તેમની પાસેથી સોનાની બંગડી, સોનાનો દોરો, સોનાનું પેન્ડલ, મોબાઈલ ફોન અને રિક્ષા એમ મળી કુલ 5,40,700નો મુદ્દામાલ રિકવર થયેલ છે। આ સિવાય આ ગુનાના કામે અન્ય 2 ઈસમોને પકડવાના બાકીમાં છે, જેમની તપાસ હાલ ચાલુમાં છે। સાબરકાંઠામાં નકલી પોલીસનો વિડીયો વાયરલ થયો છે। મેળામાં પોલીસની ઓળખ આપી દબંગાઈ કરતો યુવક પોશીનાના ગુણભાખરી ચિત્ર વિચિત્ર મેળામાં પોલીસનો રોફ જમાવતો નકલી પોલીસ વિડીયોમાં કેદ થયો છે। હું પોલીસ મિત્ર છું અને પોલીસને સેવા આપું છું તેમ કહી એક યુવકને ઢોરમાર માર્યો। એક વ્યક્તિને જાહેરમાં ઢોરમાર મારતો વિડીયો પણ વાયરલ થયો। વિડીયોમાં જોઈ શકાય છે કે સફેદ રંગના શર્ટ અને ખાખી પેન્ટ પહેરેલો વ્યક્તિ હાથમાં દંડો લઈને એક વ્યક્તિને જાહેરમાં માર મારે છે। વિડીયો વાયરલ થતા સ્થાનિકોની માંગ છે કે આવા તત્વો સામે પગલાં જરૂરી છે। તો દ્રશ્યોમાં પણ આપ જો, એક યુવકને પકડવામાં આવે છે, ત્યારબાદ દંડા ઉપર દંડા મારવામાં આવે છે। ચશ્મા, વ્હાઇટ શર્ટ અને ખાખી પેન્ટમાં ફરતો આ વ્યક્તિ જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો પોલીસ મિત્ર હોવાની વાત કરી અને રોફ જમાવતો જોવા મળ્યો છે। બોટાદના પૂર્વ ધારાસભ્ય ટી.ડી. માણિયાએ આગેવાનોને કરી છે ટકોર। કમલમ કાર્યાલયના ભૂમિપૂજન કાર્યક્રમમાં કરી ટકોર। હોદ્દા પર બેસાડનાર કાર્યકરોની મહેનત હોય છે, એ ક્યારે ભૂલવું ન જોઈએ। ખુરશી કાયમ કોઈની રહેતી નથી। સત્તાનો નશો ડ્રગ અને દારૂ કરતાં પણ ખરાબ હોવાનું જાહેર મંચ પરથી જણાવ્યું। હોદ્દા પર બેસનારને ક્યારે ભૂલવા ન જોઈએ તેવું હોદ્દેદારોને વ્યક્ત દરમિયાન ટકોર પણ કરી દીધી હતી। ખુરશી છે ને એ કાયમી નથી, સત્તાનો નશો છે ને એ ભયંકરમાં ભયંકર નશો છે। ડ્રગ, દારૂ, બીજા વ્યસન કરતા ભયંકરમાં ભયંકર નશો હોય ને તો એ સત્તાનો નશો છે, એ ક્યારેય ન ભૂલવું। ટોલ ટેક્સ સહિત એસટી બસના ભાડામાં થયેલા 10% વધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે સરકાર મોટા પાયે ટોલ વસૂલે છે,
ટોલ ટેક્સ વસૂલીમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં 18,757 કરોડનો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે. ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો કોંગ્રેસ વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. જનતાને સુવિધાના નામે જે લૂંટવામાં આવે છે એના ઉપર રોક લાગે. સરકાર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ઉપર જનતાને રાહત આપે અને એસટી બસમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પણ તાત્કાલિકપણે જ્યારે ડીઝલના ભાવ વચ્ચે ઘટ્યા હતા ને છતાં જનતા લૂંટાણી હતી ત્યારે તે પણ ભાવ વધારો પરત ખેંચે તો જ ગુજરાતની જનતાને રાહત મળશે. ગુજરાતમાં એસટી ભાડા વધારવાના કોંગ્રેસના આક્ષેપ પર ભાજપે વળતી પ્રતિક્રિયા આપી. કોંગ્રેસના આક્ષેપ અંગે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન. કહ્યું, કોંગ્રેસ ફક્ત આક્ષેપો કરે છે. ગુજરાત એસટીમાં 2013 પછી ભાડા વધારવામાં આવ્યા છે. 2023માં જીઆર પ્રમાણે 25% ભાવ વધારો કર્યો હતો, જ્યારે વર્ષ 2025માં ફક્ત 10% વધારો કરવામાં આવ્યો. છેલ્લા 30 વર્ષથી સત્તા ઉપર છે. એસટીના ભાડા 10 વર્ષથી નતા વધાર્યા. છેલ્લા 11 વર્ષથી કેન્દ્રમાં પણ સત્તા ઉપર છે તો 10 વર્ષથી એસટીના ભાડા નતા વધાર્યા. એટલે મનીષભાઈની વાતને અને આ વાતને ક્યાંય સુસંગત થતું નથી. વાતનો વિરોધાભાસ છે. એટલે મનીષભાઈને એ મારે કહેવું કે પહેલા વાત સુસંગત રીતે કોઈના ગળે ઉતરે એ રીતે નિવેદન આપે. માત્ર ને માત્ર કોંગ્રેસની જેમ કોઈ પણ જાતનો વિરોધ કરીને નિવેદન આપવું, એ પણ તર્કબદ્ધ નિવેદન આપવું જોઈએ એવું મારું એમને કહેવું છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. जॉब के लिए ચૈત્રી નવરાત્રીને લઈને રાજ્યભરના યાત્રાધામ ભાવિક ભક્તોથી ઉંભરાઈ ગયા છે. અંબાજી સહિતના મોટાભાગના મંદિરોમાં શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જય માતાજીના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા. ભક્તો દર્શન કરી ધન્ય થયા. ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજીમાં હજારો ભક્તો દર્શનાર્થે પહોંચ્યા. વહેલી સવારથી શ્રદ્ધાળુઓની કતાર જોવા મળી. નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતીમાં ઉમટ્યા હતા ભક્તો. મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સભા મંડપનો શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વહેલી સવારથી જય અંબેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યા હતા. ચૈત્રી નવરાત્રીના ઘટ સ્થાપન વિધિમાં પણ લોકો ઉમટ્યા હતા. મંદિરના ભટજી મહારાજ દ્વારા વિધિનો પ્રારંભ કરાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પરિવારજનો પણ ઘટ સ્થાપન વિધિમાં જોડાયા. મુખ્યમંત્રીના ધર્મપત્ની તેમજ તેમના બહેને ઘટ સ્થાપન વિધિમાં બિરાજમાન થઈ ધન્યતા અનુભવી. સાથે મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા. ત્યારે ચૈત્રી નવરાત્રીમાં આજથી માતાજીના ચાચર ચોકમાં મા અંબાના નામની અખંડ ધૂનની શરૂઆત કરવામાં આવી. આ અખંડ ધૂન 9 દિવસ રાત અને 24 કલાક ઊભા પગે રાખવામાં આવશે. મહેસાણા જિલ્લાના 150થી વધુ શ્રદ્ધાળુના સંગઠન દ્વારા આ પરંપરાને 83 વર્ષથી જાળવી રાખવામાં આવી છે. આ તરફ બહુચરાજી મંદિરમાં પણ ભક્તો ઉમટી પડ્યા. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા બહુચરાજી મંદિરે સવારથી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો. યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન યોજાયું. શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ યોજાઈ હતી. તો કચ્છમાં માતાના મઢ ખાતે ઘટ સ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ કરાયો. મહાઆશાપુરા મંદિરે ઘટ સ્થાપન બાદ નવરાત્રીનો થયો આરંભ, જેને લઈને ચૈત્રી નવરાત્રીમાં હજારો ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા પહોંચી આવ્યા હતા. યાત્રાધામ ચોટીલામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સવારથી ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી. સવારની આરતીમાં પણ ભક્તોની ભારે ભીડ જામી. ચૈત્રી નવરાત્રી દરમિયાન આરતી, પ્રસાદ, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે. સાથે ડુંગર પરિક્રમાનો પણ પ્રારંભ થયો. સુરેન્દ્રનગર જિલ્લા ગુજરાતમાં રહેશે વિચિત્ર વાતાવરણ. હવામાન વિભાગની મોટી આગાહી છે. રાજ્યમાં હીટવેવની સામે માવઠાની પણ આગાહી છે. રાજ્યમાં આજે ક્યાંક હીટવેવ તો ક્યાંક કમોસમી વરસાદની આગાહી. આજે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી છે. તો આગામી 4 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ સાથે જ દાદરનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આ તરફ આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ઉપરાંત આવતીકાલે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સાથે જ આવતીકાલે પોરબંદર, જૂનાગઢ અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 2 એપ્રિલે પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ 4 દિવસ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માવઠાની આગાહી સાથે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન नोंधाયું છે. अगले 4 दिन तक बारिश का संभावना है हमारा साउथ गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ का जो साउदर्न डिस्ट्रिक्ट है उसमें बारिश का फोरकास्ट दिया है. पहला दिन हम लाइट रेन का फोरकास्ट दे रहे हैं. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है इसमें आपका लाइट रेन में आ रहा है आपका साउथ गुजरात रीजन में नर्मदा, डांग, तापी, नवसारी, वलसाड, दमन, दीव, दादरा नगर हवेली. एंड जो सौराष्ट्र कच्छ में आ रहा है
अमरेली, भावनगर और गिर सोमनाथ यानी दीव, इंक्लूडिंग दीव। ये हमारा जो कोस्टल तटीय क्षेत्र है, इसमें डे 1 से डे 5 तक हम लोग हॉट एंड ह्यूमिड वेदर का पूर्वानुमान दिया है। और जो 3 डिस्ट्रिक्ट है आपका पोरबंदर, जूनागढ़, भावनगर, डे 1 में आपका हीट वेव का वार्निंग है और डे 2 में जूनागढ़ और पोरबंदर में हीट वेव का वार्निंग भी दिया गया है। તો ક્યાં ક્યાં વરસાદ ક્યારે થઈ શકે છે, જે માવઠું છે તે ક્યારે હોઈ શકે છે? 1 એપ્રિલે ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી આ સૌરાષ્ટ્રના વિસ્તારો, ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા, ભરૂચ, મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ અને દાહોદ આ વિસ્તારોની અંદર થઈ શકે છે 1 એપ્રિલે માવઠું, જે હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે। જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે આકરી ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહી છે। ગુજરાતમાં ત્રેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે। હાલમાં રોગચાળાની ભીતિ, સવારે તો ઠંડી તો બપોરે ગરમી પડી રહી છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની પણ આગાહી છે। સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા કેસમાં 20% વધારો થયો છે। શરદી, ખાંસી, તાવના કેસોથી ચિંતામાં વધારો થયો છે। અમદાવાદ સોલા સિવિલમાં છેલ્લા 1 મહિનામાં 55 શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા। પાછલા 1 અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ 16 નોંધાયા। ફેબ્રુઆરી માસમાં 78 કેસ શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના નોંધાયા। ડેન્ગ્યુના 87, મેલેરિયાના 250, ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા। માર્ચ મહિનામાં ડેન્ગ્યુના 294 અને મેલેરિયાના 672 કેસ તેમજ ચિકનગુનિયાના 33 કેસ નોંધાયા। તો અમદાવાદમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા કેસોમાં વધારો થયો છે। શરદી, ખાંસી સહિતના કેસોમાં વધારો થયો છે। સોલા સિવિલમાં 1 મહિનામાં 55 જેટલા શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા। પાછલા 1 અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ 16 નોંધાયા। ફેબ્રુઆરી માસમાં 78 કેસ શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના નોંધાયા હતા। ડેન્ગ્યુના 87, મેલેરિયાના 250, ચિકનગુનિયાના 12, માર્ચ મહિનામાં ડેન્ગ્યુના 294 અને મેલેરિયાના 672 કેસ, જ્યારે ચિકનગુનિયાના 33 કેસ નોંધાયા। આમ તો અમદાવાદ શહેર સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે, પરંતુ શહેરના ઓઢવ વિસ્તારના લોકો ગટરના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। જીવનજ્યોત સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, તેમજ છેલ્લા 7 દિવસથી તો લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સોસાયટીના મહાદેવ અને અંબે માતાના મંદિરમાં પણ ગટરના પાણી ઉભરાયા છે। ચૈત્રી નવરાત્રીના દિવસોમાં ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન થયા છે। ગટરના ગંદા પાણીને કારણે રોગચાળો પણ વકર્યો છે। તાવ, શરદી જેવી બીમારીથી લોકો સામનો કરી રહ્યા છે। આવાસ યોજનાના ગટરના પાણી સોસાયટીમાં ફરી વળ્યા છે। મનપાને 5 થી 6 અરજીઓ કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા સોસાયટીના લોકોએ માંગ કરી છે। અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડામાં રખાયેલા પશુઓ માટે અતિ આધુનિક હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરાઈ છે। આ સિસ્ટમનું નામ છે આયુષ્માન કાઉફિટ સિસ્ટમ સ્માર્ટ નેકબેલ્ટ સેન્સર। આ નેકબેલ્ટના સેન્સરના ગાયના ગળામાં પહેરવામાં આવે છે। 21 દિવસ સુધી મોનિટરિંગ કરવામાં આવે છે। આ ડિવાઇસના માધ્યમથી ગાયની આખા દિવસની હિસ્ટ્રી તૈયાર થશે, જે એપ દ્વારા ડોક્ટર સતત મોનિટરિંગ સરળતાથી કરી શકે છે। આ ટેકનોલોજીનો ઉપયોગ હાલ ગુજરાતમાં સાબર ડેરી અને અમૂલ ડેરી દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ ગુજરાતની કોઈ મહાનગરપાલિકામાં પ્રથમ વખત AI ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે। મહત્વનું છે કે AMC દ્વારા શહેરમાં રખડતા ઢોરના નિયંત્રણ માટે ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ ઢોરવાડામાં આવ્યા પછી ઢોરની યોગ્ય સાર સંભાળ કઈ રીતે રાખી શકાય તે માટે 25 ગાય પર આ પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે। આયુષ્માન કાઉ ફિટ સિસ્ટમનો બેનિફિટ એ છે કે દિવસભરમાં જે ગાય કેટલી વખત ઉઠે છે, બેસે છે, એની પૂંછડી પટપટાવે છે, એનું પોસ્ચર્સ, એનું ટેમ્પરેચર, આ બધાના સાઇન્સ અને સિમ્ટમ્સ કે જેમાં કોઈ એબનોર્મલ બિહેવિયર એનું માલુમ પડે તો એ સાઇન્સ અને સિમ્ટમ્સ મોબાઈલથી સોફ્ટવેર દ્વારા અમારા વેટરનરી ડૉક્ટર્સને મળશે એની એલર્ટ। AI ટેકનોલોજીના માધ્યમથી એક નેક બેલ્ટ છે તે લગાવવામાં આવ્યો છે। નેક બેલ્ટના માધ્યમથી તેઓ આખા દિવસની જે દિન પ્રતિદિનની તેની જે કામગીરી હોય છે, તે કેટલું પાણી પી રહી છે, તે કેટલું ખાઈ રહી છે, તે કેટલું બેસી રહી છે, તે કેટલું ચાલી રહી છે, તે કેટલું વાગોડી રહી છે, તેને શું બીજી અન્ય જરૂરિયાત લાગી રહી છે, તે પ્રકારનું આખું સેન્સર બેઝ એક નેક બેલ્ટ છે તે બાંધવામાં આવી રહ્યો છે। તેના જ કારણે તે AI ટેકનોલોજીના માધ્યમથી આખી ડિવાઇસ તૈયાર કરાઈ છે અને ડિવાઇસના માધ્યમથી તેને આખો રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે કે તે ગાયની શું સ્થિતિ છે, તેને ક્યાં નબળી પડી
મળી રહી છે, ક્યાં તેની દિન પ્રતિદિનની જે કામગીરી છે તેમાં કેટલો વધારો થઈ રહ્યો છે. ચોક્કસ માની શકાય કે કદાચ ગુજરાતનું પહેલું મહાનગરપાલિકા હશે કે જેને આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કર્યો હશે, એ પણ ગાય માટે. અત્યાર સુધી અમૂલ અને જે બનાસ ડેરી જેવી મોટી ડેરીઓ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરાશે, પરંતુ કોઈ મહાનગરપાલિકાએ શરૂ કર્યો તો કદાચ જે પહેલી અમદાવાદ મહાનગરપાલિકા છે જેને આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કરીને ગાયના હેલ્થ કઈ રીતને જાળવી શકાય, તેનું સાચવી શકાય, તેને લઈને આખી AI ટેકનોલોજીનો અહીં ઉપયોગ કરી રહ્યું છે. કેન્દ્ર પ્રકાશ દેસાઈ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. ગૌલક ધામમાં ભગવાન શ્રી કૃષ્ણની નિજધામ ગમન તિથિની ઉજવણી કરવામાં આવી. ગૌલક ધામ ખાતે એ જ સ્થાન છે જ્યાંથી ભગવાન કૃષ્ણએ વૈકુંઠ ખાતે પ્રયાણ કર્યું હતું. તેથી દર વર્ષે આ તિથિ પર વિશેષ આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ઉત્સવની શરૂઆત સૂર્યોદયના વધામણા સાથે કરવામાં આવી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈને ધન્ય બન્યા હતા. તમામ ધાર્મિક કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના શુભ દિવસે અહીંયા વિષ્ણુ યજ્ઞ ચાલી રહ્યો છે. અમે ચરણ પાદુકાના દર્શન કર્યા, યજ્ઞનો લાભ ઉઠાવ્યો અને બહુ ધન્યતા અનુભવીએ છીએ કે આ દિવસે જ અમને આ દર્શન કરવાનો લાભ મળ્યો. ચૈત્ર સુદ એકમ એટલે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માએ આ જગ્યાએથી ગોલોકધામ ગમન કર્યું હતું. એ તીર્થ ભગવાનને ભાલકામાં બાણ વાગ્યું અને આ ગોલોકધામ તીર્થથી ભગવાન દેહોત્સર્ગ કર્યો. એ તિથિ આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારથી જ જુદા જુદા પૂજાના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. ખાસ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં તંત્રની બેદરકારીથી 2 દિવસ સુધી લાખો લીટર પાણીનો વ્યય થયો છે. ઝંડા ચોક નજીક પાવર હાઉસની બાજુમાં ચાલી રહેલા કામને કારણે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ભંગાણને કારણે આ પાઇપલાઇનમાં પીવાના પાણીના ઊંચા ફુવારા ઉડ્યા હતા. આથી રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આ પાઇપલાઇન દ્વારા જે વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવે છે તે વિસ્તારમાં ઓછા પ્રેશરને કારણે પૂરતું પાણી પણ નહીં પહોંચતું હોવાથી લોકોએ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.